નર્મદાના ડેડિયાપાડામાં આદિવાસી ગૌરવ યાત્રાની ઉજવણી કરવામાં આવી। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। મંચ પરથી સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રહાર કર્યા। ચૈતર વસાવાએ શિક્ષકોના ઘટના ઉઠાવેલા મુદ્દા પર પ્રહાર કર્યા। આ લોકોને આદિવાસીઓનો વિકાસ નથી દેખાતો તેવું મનસુખ વસાવાએ કહ્યું। સાથે જ કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં સરકારે શ્રેષ્ઠ શાળા કોલેજો બનાવી। વખાણ ન કરો તો કંઈ નહીં, ખોટું તો ન બોલો તેવું મનસુખભાઈ વસાવાએ કહ્યું। સાથે જ આપ અને કોંગ્રેસની સામે મનસુખ વસાવાએ આકરા પ્રહાર કર્યા। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપના સુપડા સાફ થશે તેવું પણ નિવેદન આપ્યું। આ દલવાઓને કહેજો, આ દલવાઓને કહેજો કે હિસાબ માંગે છે સરકાર પાસે। એવા લોકોને કહેવાનું આ દેવ મોંગરા માતાજી આદિવાસીની કુળદેવી છે। હજારો નહીં લાખો આદિવાસીનું આસ્થાનું કેન્દ્ર છે। એના માટે મોદી સાહેબ આવ્યા, એની ટીકા ટિપ્પણી કરે। આમાં હરામીઓ, તમને શરમ આવી જોઈએ, શરમ। પ્રશંસા તો નહીં કરો।